આજરોજ અરવલ્લી જિલ્લાના ધનસુરામાં સમદ્રષ્ટિ સંગઠન પરિવાર દ્વારા 78મી સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવાયો। સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંત ત્રિવેદી સાહેબના સૂચનને ધ્યાનમાં લઈ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સ્કૂલના બાળકો દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં ધનસુરા ગ્રામ પંચાયતના સરપંચ હેમલતાબેન પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ જિગ્નેશભાઈ પટેલ, ક્લાર્ક પ્રદીપભાઈ ભાવસાર, કોમ્પ્યુટર ઓપરેટર આકાશ ખાંટ, ક્લાર્ક અર્પણ પટેલ, પંકજભાઈ વાળંદ, અશોકભાઈ, રમેશભાઈ, ચીમનભાઈ, રાજુભાઈ તથા NL પટેલ, પંચાયતનો આખો સ્ટાફ સાથે સમદ્રષ્ટિ સંગઠન પરિવાર મહિલા મોરચો, અરવલ્લી જિલ્લા પ્રમુખ નમ્રતા ચોપડા, જિલ્લા સંગઠન મંત્રી મીનાબેન જોશી, અરવલ્લી જિલ્લા ઉપપ્રમુખ રંજનબેન ઠુમર, સમદ્રષ્ટિ પરિવારના મીડિયા કન્વીનર ગુજરાત પ્રદેશ ભરતભાઈ ઠુમર તેમજ સમદ્રષ્ટિ પરિવાર મહિલા મોરચા પણ ઉપસ્થિત રહ્યા હતા તથા ધ્વજવંદન કરવા માટે મિલિટરીમાંથી નિવૃત્ત થયેલા આર્મીના જવાનોને બોલાવી તેમના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો તથા ગામના આગેવાનો પણ હાજરી આપી હતી। રિપોર્ટર ભરત આર કોડી, ધનસુરા।